મહત્વના સમાચાર પંચમહાલથી જિલ્લામાં ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ગટરના ગંદા પાણીના નિકાલ માટે 1 વર્ષ પહેલા ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીને લઈને આ ખોદવામાં આવેલા ખાડાને પૂરવામાં આવ્યા નથી, જેના કારણે અનેકવાર રાહદારીઓ ખાડામાં ખાબકવાની ઘટના બને છે। ત્યારે સ્થાનિક નગરપાલિકાના સભ્યો પણ આ ખોદેલા ખાડા પાસેથી દિવસમાં અનેક વાર પસાર થાય છે, તેમ છતાં જાણે આંખે પાટા બાંધેલા હોય તેમ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। સાથે જ ખાડામાં ગંદકીના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ હોવા છતાં પાલિકાના સત્તાધીશો કે નગરપાલિકાના સભ્યો પાસે ખાડો પૂરવાનો સમય ન હોય તેમ લાગી રહ્યું છે। જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે જ આ ખાડાને પૂરવામાં આવશે કે કેમ તેવી અનેક ચર્ચાઓ લોકમુખે જોવા મળી રહી છે। પાણીની પ્રોબ્લેમ હતી। છેલ્લા 10 મહિનાથી આ ખાડો નગરપાલિકા દ્વારા ખોદવામાં આવ્યો છે। આખો એક ઉનાળો જતો રહ્યો, ચોમાસું જતું રહ્યું, શિયાળાની આ ત્રીજી સિઝન આવી છે। ઘણીવાર રજૂઆતો વહીવટી તંત્રને કરી, નગરપાલિકાઓને કરી, અહીંના સ્થાનિક પ્રતિનિધિઓને પણ કરવામાં આવી છે। આવતા જતા ઘણા રાહતદારીઓ ઘણી વખત આ ખાડામાં રાતના અંધારામાં પડી ગયા છે અને બહુ મોટી જાનહાની, મેન હાઈવે રોડ કહેવાય તો અમુક વખતે બહુ મોટી જાનહાની થાય એવું છે। ઘણીવાર રજૂઆતો કરવા છતાં બી કોઈના પેટનું પાણી હલતું નથી અને છેલ્લા 10 મહિના આજે પૂર્ણ થવા હતી છતાં ખાડો પૂરવામાં આવતો નથી। અહીંયાથી પીવાના પાણીની પાઇપલાઇન બી આ ગટરમાંથી જઈ રહી છે। અગર પાઇપલાઇન લીકેજ થાય તો લોકોને ગંદુ પાણી બી અમુક વખતે પીવું પડે છે। 2-3 વાર એવો પણ બનાવ બન્યો છે કે અહીંયાથી ગંદુ પાણી ગયું છે। તો હું આપ સાહેબના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને એ કહેવા માંગુ છું કે જેમ બને માનો જલ્દી નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે। આ 1 વર્ષથી ખાડો ખોદીને ગયા છે નગરપાલિકા મ્યુનિસિપલ ઓફિસવાળા, આવતા નથી ને જેને બી સભ્યોને કહે છે આવે છે, કરીએ છે, કામ કરતા નથી। અંદર રાત્રે માણસો પડી જાય છે, આ તૂટે પગ તૂટે, એની જવાબદાર કોણ? એને જલ્દી કામ એનું પૂરું કરાવો અને અહીંયા ગંદકી જુઓ। આ છે નગરપાલિકા કોઈ સાફ સફાઈ કરવા આવતા નથી। વેરા તો મહિના પહેલો એમને ઉઘરાણી કરે છે, એનું કામ કરાવો, એનું કામની જરૂર છે। આ પહેલું એ લોકો ભૂગર્ભ ગટર બનાવવા માટે ખોદેલો 1 વર્ષ અગાઉ, પછી એના પાણીની લાઈન તૂટી ગઈ, એના નીચે ગટર છે, ગંદકીનું પેલું થાય છે તો એની જવાબદાર કોણ? અને નગરપાલિકાના સભ્યો જ ખોદાયો હતો, નગરપાલિકાનું જીસીબી આવ્યું હતું, આ 1 વર્ષ સુધી થયું, આ સુધી કામ કરાવતા નથી। એના વડે તાત્કાલિક ધોરણે કામ કરાવવા વિનંતી છે।